મંગાજી હા મગન હું તો રાતે પાણી વાળો આવ્યો તો ને ભૂંડી એક તો બે મય બેસી જતો હા રાત ભૂંડા હતા ને ઓહો ઓહો એ અત્યારે આપણો એકદમ ફિટ વાડ કરી દઈએ ઓહો કમ્પ્લીટ અને પછી રાતે થોડું પેન પીવાનું બાકી તે પીવડાવી દઈએ હા તે આપણે એવું કરીએ અને આ જો છે તો નાથુલાલ તે ચમ આસી ઝાડુ ગયા તાન જોર કેવી થઈ હા લાગા બરોબર પાણી વાળવા લાગતો નહીં તાન અને આ પછી તો શું લીલું સમજવું ઉગ્યો સાચી વાત છે આ મહેનત કેવી હતી આવે બેઠીઓની તાન રાત દારૂ મહેનત કરીએ અને નાથુલાલ લાગે સીતામાં ઓટોમાં જતા રહે કામ કરતા નહીં લાગતા ખાલી જોઈ કરીને પાણી હરખું પીવડાવ નહીં શીખે અડધું પાણી વારે ને અડધું પછી મેકીને નહીં જાય લાગે આમ આગળ તો કશું ઉગી જ નહીં આગળ જો આસુ ઉગી તાન અને આપણે જેવી છે અસલ ઝાડ ઉગી બે જો આપણે જેવી થઈ આપણે બે મહેનત જેવી કરીએ હતી રાત દારૂ ઊંઘતા નહીં ખેતરમાં કામ કરીએ જો તમે રાતે પાણી વાળીને આવ્યા અત્યારે ભાઈ શાડો બુરા જઈએ ચિયા ખૂણામાં ભૂંડાવતું મગન નથી એમને આયા નથી ને આવ્યા વારો લઈને આવ્યા લાગે પાણી બનાવવું વાળવાનું લાગે સમજો બધું ફૂકાઈ ગયું હવે નાથુ ભાઈ બોલો નાથુભાઈ મગનજી ઝાડ તો તમે હાય ત્યાં હા અમારે ત્યાં બધું હુકાવા ગયું પણ હું કહું ખબર હે હા કહું તમે રાતે પાણીનો વારો લીધો ને હા તો મેં આજનો દાડો અમને આવજો કીધું પણ અમારે બે પાડો હજુ બાકી છે બાકી પીવડાવીને પછી તમે ચાલુ કરી દેજો ને તમારા તો તમે ભાઈ આરાવ કહેજો હજુ આપણો આજ વારો નહીં આવીને કે બે પાડો આવ્યા છે ને હમણાં ભાઈ હું કહું મારા બે ભાઈ હમપેલા બહુ રહ્યા ખબર મામું ને બે ભાઈઓ વચ્ચે તિરાડ ભરાઈ પડે અત્યારે તો થોડું આપણે નાખે હા કરી દઈએ શું બીજું એમનો રસ્તો કરીએ કહો તે તમે ચેલું બાકી મને કહેજો બે ખૂણામાં બે પાડીઓ બાકી રહી ગયો સિલ્લો એવું કયું લેવા આવ્યા હતા પાણી તો વાર લીધું વાત કરવા આયા વાત કરવા આવ્યા રાતે ભૂંડા આવે ને તે વાત કરી લઈએ ને ના વાત કરો વાંધો નહીં પણ અમારે કઈ જરૂર ઉઠાવતા નહીં ને કાગે તમારું પા ના અમારે નહીં કોઈ એવા ચોર કોઈ ચહેરો ચોરી કરી લઈએ તમારો અમારે તો વાડે જઈ બહુ અમારે તો એવું નહીં મગનજી તમે પણ અમારે જયેલો તો તમારા ગુંડી ના આપો અમારામાં આવે એટલે તમારે તો ચાલો કશું ઉગ્યું ભૂંડા ખાઈએ નહીં હા તમે પાણી વેર વાલે એટલે પછી અમારે હુકાય જ ને ત્યાં શું થાય તે તો ટાઈમ સર પાણી વાળું પડે તમારે કોઈ હા એટલે હતો નહીં તો અમે તો તારું તો જ પાણી નાખી દઈએ અને ટોટો વોટો લોબો કરી દઈએ તમારે શેડો બુદ્ધ દેતા હા અમે શેડો બોર દઈએ બાજુ હા ખેતરમાં કોઈ વાટા મારા કોઈ મસૂર ચેવું ભાઈ ભાઈ શાંતિ હે કોઈ વાયુ પીતો નહીં આપતો કોઈ વાયુ નહીં લાગે છે તેમાં ગવાર વાઈ હતી જોવા આવ્યો ક્યારે થી ગવાર એવું જોવા આવ્યો કચેવરી થઈ હવે દેખાય હતું બરોબર પીવાનું બંધ કરી દીધું ના પીવાનું તો થોડું બંધ થતું હશે તો ઘરે જેવું નહીં એટલે એવું હા તો પેલા બે જણા શું કેતા હતા એ કૂટ કરતા હતા બે જણા કે પ્લાની વાળી કેવું કરતા હતા એમની વાતોમાં આવતા નહીં હા એમની વાતોમાં આવતા નહીં તમ નકર તમને ઝઘડો કરાવશે એવું હા એ તો હારા બે એ તો બે હારા હું જોવાનું ને બે ને તમને ખબર પડે તમે દારૂ પીને ફરવાની યાર બધા દાડા થોડા દારૂ પીને ફરું તો હોવા સવાર દારૂ પીવું એવું તો અમે તો હારી શીખવા આપી કે જાય હારું ગયા પાણી વાળ્યું એવી વાતો કરતા હતા જોજે ટાઈમ બીજું શું એવું ટાઈમ એટલે દારૂ નહીં પીધો ને દારૂ પીધો નહીં લાગે એવું બકવાસ કરે ફોન આવ્યો હલો બોલ ડોસી શું કહેતી હતી પેટમાં દુખાય છે હમણાં તો હારી હતી ને તો અચાનક પેટમાં દુખાન થયું તને હારી તમે ઘેર આવતા હારી પછી આપણે દવાખાને જઈએ હા સારું મગન ડોસીનો ફોન આવે કે પેટમાં દુખાય હા એવું એમ કર તમે હારી જે શેડો ને બુ નાખો હું ડોસીને લઈને દવાખાને જતા હા 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 તો હું કરી દઉં હા
નકલા શું કે મંગાઈ જામ ઉતા ઉતા કરતા પર હેડો અહીંયા ઘેરી ફોન આવ્યો ડોસી કે પેટમાં દુખાવો પૂરું હતી દવાખાને જઈ મારા તાર એવું હોવા હા જતા હતા અમે અમારા નેપો નાખી દઈએ ને એટલે રાતે કાલ પાવ પોને તો તમે વારવાના હોવા બે પડે બાકી હતી કાલ અમારો વારો એટલે હા તો તમે પારે હરકત કરી નાખો તો આજે તમે પણ જાય લેર અમારે ડોસી દવાખાને જાઓ હા જાઓ હા ધન્યવાદ આબા જાઓ કાકા મજા આવે મગન એકલો બરોબર અને એનો ભાઈ ઘેર જ્યો અમે એવું ભરાવું ને તો બે ભાઈઓ ભાઈ ઝઘડો કરાવજો તારી નાખી હવલે હેરો હવલે અલ્યા ભાઈ હા ભાઈ બોલો અમને તો છે બંગલા ને ગાડીઓ ને બધું હ એશિયન બેસ્યો કર્મ હ આપણે તો કહું જ નહીં વાત સાચી હે ભાઈ એ હા એટલે તો મને નહીં ગમતું ને એ રહે ગાડીમાં ફરે અને આપણે જો ને આવું ગધામાં જ કઈ પડે એટલે બે ભાઈઓ છે ને જુદા જ કરવા હા મગનજી રહ્યા એટલે આ મગનજી તો શરબ બોલજો કે નહીં આટલા બોલ્યા હજુ થોડું બાકી આગળ એવું હા મગનજી તમારે ઝાડ હારી થઈ યાર તો બરોબર થયા ને રાત દાડો મહેનત કરીએ ના ના વાત સાચી છે તમારી મહેનત ખરી યાર હો કહું મહેનત ખરી નક તમાર પડતા પે લીલી થાય નક હવે ઝાડ થાય નહીં તે તો રાત દાડો જાગીને મહેનત કરું તાના આવી થઈ વાત સાચી હે પણ મહેનત તો ખરી હો તમારી તું ખાલી આવ્યા કોમ હતું કોઈ હા અમારે કોમ પતી હતું મગનની જોડે થોડા બેહીએ એવું હતું એટલે આયા હતા પછી એવું અને તમારા ભાઈ ચો જતા ને એરા ઘેર જે હા એમની ડોસીને ફોન આવ્યો તે જવાન કહેતા ચોક એવું હા મને કે હું જઈને આવું મૂકો હાથ જતા તો તો ચોક ફરવા જઈએ પણ ના ફરવા નહીં તાન એ તો કોઈક દવાખાને જવાનું કહેતા દવાખાને જવાનું કહેતો ભાઈ હતા પણ મગનજી સાચી વાત કહું તમે હા તમારા ભાઈ તમને કોમ કરવા રહેતા નહીં ના યાર કોમ બધું કરાવે એના ખેતરનું કોઈ તો આ શેડા બુરા તો નાહી ના જઈએ એ તો એમને ડોસી લઈને જવાનું હતું એટલે જ યાર તો ડોસીને જવાનું તો વાત સાચી હે તો ભાઈ કોઈ માણસ ના મોકલો તાન કે મગનજી બચા રાતે અડધી રાતે 2-3 વાગે પાણી વાગે હે તો થાકે હે તો તાન કોઈક મજૂર ના મોકલો ભૂલી જાય એમને કોમ એટલે મને તો એમ કહેતા હતા તોકન અમે પેલું ગોડ કરતા હતા ને ઓવર પેલું પારે બધા તાન કહેતો હતા મને એમ કહેતા કે હું તો કે મોલમાં જવું કે મને પનમાં એમ કીધું એમને ના હોય એવું તો ઓય રે મગનજી ચમ ખબર હે આ હોરી નજીક આવી ને તે એરાન ડોસી અને બે છોકરા લઈને જવાનું કહેતા હતા દવાખાને નહીં મને હવે યાદ આવ્યું ગાડી લઈને બધું હોરી આવે ને નજીક તો બધું વળવાજી આપણું તો નહીં એ તો દવાખાને જવાનું કહેતા હતા તમે નહીં મોને પણ અમારી વાત ના મોને તમારા ભાઈનું જ મોને ને તમે પણ મને કઈ ગયા ને તમે અમારો વિશ્વાસ નહીં કરો ના ના નહીં કરો વિશ્વાસ નહીં કરો તમારે એવું હોય ને તો જો એરા ગાડી લઈને ફરે 2 દાડા મોડે ચોક ફરવા જતા તમને કીધું તું 2 દાડા મોડ હા ના ડોસી બધા નતો જ્યો ખબર હે ના મને નહીં ખબર તો તમે ધ્યાન રાખો પૂરો આ એમને મને કીધું કે આજ તો હું મારા ડોસી બધા ફરીને આવે મજા આવી જાય કે એવું કહેતા હતા તાન અને તમને નહીં કીધું નહીં કીધું મને તો જો તમારા પાસે ચેવું રાખો તમને નહીં કીધું પૂરો ના અને બીજી વાત એ નહીં ગાડી ચાહે મોટો જારનો ગાડી લાવે મને તો આજથી ગાડીમાં નહીં બેહારે હા ચાલ તો જો તો પૂરો તાન ગાડી તમને નહીં આવતા ગાડીમાં નહીં બેહાતા ભાઈ ચેવા કહેવાય અને હું કહું હજુ ના હોય ને તમે તો જમીનનો કાગળિયામાં જોજો તમારું નામ હોય કે નામ કાઢી દઈ નાખ્યું સાચી વાત તમારી મારા જોવું પડે એવું હો નહીં લે ધનાજી તાર ભાઈનો વિશ્વાસ ના હા હગા ભાઈનો વિશ્વાસ ના રખાય ચેક કરવું પડે આ તો અમને ખબર હતી અમને કીધું પાછા તમે ઘેર જઈને વાગતા નહીં પેલા તમે ને ચેતીને જોજો કે વાત સાચી છે અમારી કે ખોટી છે બસ તમારા સાથે તમારા અંગત કેવું વર્તાવ કરે જો એમને આપવું હોય તો રાતે તમે પાણી વાળી ચાય મોકલાય ના ચાલવાય ને બરોબર રાતે મચ્છર ત્યાં કર્યા ખબર હે ને અને તમે મહેનત કરો ખાવાનું આલ્યો ખાવાનું તો ખાઈને જાય તમે ક્યાં અને બીજું ખબર હે તમે અહીંયા ગધા મજૂર કઈ મરી જાય હું તો સાચું કહું આવા તમે બધું જુદું જુદું કરી લો ને તમારો છોકરો રચડતો રહે અને રહ્યા ગાડી લઈને ફરતા રહે સાચું કહું હાલ જ અમે ઘેર જઈને એની વાત છે અમે
ના બાગતા નહીં હું કહું હા. ખાલી સાથ રાખજો તમે એમ કહું અમે એમ કે તમે ભાઈ ભાઈ બાગીને જુદા પડો અમારે એવો ઈરાદો નહીં કે તમે ભાગો ને જુદા થાવ ના તમે રાગે મળીને હરી મળીને રહ્યો ને એટલું અમારે તો સારું હોય પણ એમ કે આ તમારા અંગાત આ ખોટું થઈ રહ્યું કારણ કે તમારા ભાઈ રે ને દગાખોર હા અમારે એવું ના કહેવાય ભાઈઓ પણ તમારે ઝઘડા થયેલા પણ કે તમે ચેતી રહેજો અને જોતા રહેજો શું કીધું હો હા. કારણ કે અત્યારે ભાઈ ભાઈનો વિશ્વાસ ના રખાય શું કીધું હા. અને તમને વિશ્વાસ ના હોય ને તો પૂછી લેજો કે ભાઈ તમે બે દા મળતો જતા બરોબર હા. એટલે અમને તો ખબર હે કે એમને કીધું કે અમે ફરવા ગયા શું કીધું હાલો અમે જઈએ હા. શું કીધું હા. અને પાછા ઘેર જઈને બાગતા નહીં હા. હા. ખાલી સાથ રાખજો એમ હા. લેરો તને મોટાની ઘેર જઈને વાત છે એટલો મારા અંગત દગો કરે મને આ બધું શેતાનનું કામ બતાવે ને એનો ગાડીઓ લઈને ફરે અમે એની ઘેર જઈને વાત છે સમજ્યું એનું કેવું કરી ભાઈ જો તો લાઠી ના તૂટે ને હાપે મરી જાય એવું કરે ને એટલે આપણે હારા ના હારા અને બે ભાઈઓ બાગીને મરી જાય તો તને આવી ચાલ રમવી પડે અને હજુ તો એમના મોટા ભાઈ જોઈ જઈને કહું અને એમ કહું કે તમે મગન રહ્યો ને એ ક્ષેત્રમાં કામ કશું કરતો નહીં અને તમારું આવું બધું ખોદ અને બધું કઈ ભરાઈએ એમના જોડે જઈને શું કીધું જરા અમે એમના ભાઈ આવી જાય ને તો આપણે એમના ઘેર જઈએ રિપોર્ટ કરાય તે નોર્મલ રિપોર્ટ આવ્યો ડોસીને થોડું નુકસાન એટલો ચાલ થઈ ગયો મંગાભાઈ શું હા આ બે અને આવું લઈને બે આ રિપોર્ટ લઈને આવ્યા હા એ નોર્મલ રિપોર્ટ આવ્યો કોઈ ચિંતા જેવું નહીં ને ના કોઈ ચિંતા હા અમે એ ક્ષેત્રમાં હતા તો કહો અમે પેલા મંગાભાઈ જોડે જ્યાં હતા મગનભાઈ જોડે કામ કરતા હતા ચિંતામાં ઓવર કામ કરતા હતા ને જેવું તેમને ભેગા થઈને આપણને રહ્યા ને કોઈક બફન કરતા હતા અમે જ્યાં ને તે ફરતે બને જાય પણ શું થયું બફન કર્યા કારણ કે જોવાનો બુડો આખો દાડો મારા ગધામાં જોઈ કરવાની રાતે 2 3 4 વાગ્યાથી પાણી વાળવાનું કારણ કે મોટા ભાઈ મને કહું ટેકો કરવા જ આવતા નહીં એવું કહેતા બરોબર તો મૂકો એવું ના હોય એમને કોમ જ જાય તો કે ના નહીં રહે ને મારે કશું ટેકો જ કરાવતા નહીં કે એમાં મારે ને જુદું જ લઈ લેવું તો મને એવું લાગ્યું કોઈ મગનજી કોઈના વાદે ચડ્યા ને તો એમના મોટા ભાઈને જઈને વાત કરું તો થોડોક સમજાવો એ કોકનો વાતોમાં આવી જાય તો જેવું કે ને આવું કે ખબર કે મારા મોટા ભાઈ ગાડી નહીં હાલતા ચલાવવા ને એકલા એકલા ગાડી લઈને ફરફર કરે એને ગાડી શીખવાડું પણ શીખતો નહીં બી હો કારણ કે મને ગાડી નહીં હાલતા એવું કહેતા હતા આવડે વગર ગાડી તો નહીં હાલું એટલે ને એરાય કોકને કોપી છે ને મગજમાં લઈ લીધું કોકને ભરાયું ઓવો કોકને ભરાયું અહીંયા આવા છે ઘેર લઈને સમજાવું એટલે તો કોઈની વાતો ચડતા નહીં ઓવો સમજાવ જીમ હા એને સમજાવું બે ભાઈ ભાઈ ઝઘડો ના કરતા શું કીધું ના ઝઘડો કરો ઓવો તો ના એ તો ઓછું મગજ એટલે તો ભાગવા વગર એટલે એમનું તમે મોટા ભાઈ એટલે એમનું થોડું પેલું સમજાવજો પ્રેમથી એટલે સમજી જાય તો ઘેર છે તમે એટલે હું સમજાવું કોઈની વાતો ચડતા નહીં એ તો કોઈ તો બધા વાતો ભરાવા પણ ના એટલે આપણે કોઈનું વાપરવાનું નહીં હા હેલો હારો આવે છે આમાં આપણું કામ થઈ ગયું બે ભૈયાને અમે ભાગવાનું જોઈએ ખાલી શું કીધું મારા બંને મજા આવે આ મગન વાત સાચી હે લોકો જોડે મારી ખોટી ખોટી વાતો કરે કે મંગા જેવું મારા મોટા ભાઈ ફરાવ આમ ફરાવ એને ખબર નહીં પડતું હોય કે અમે કેટલું બધું ભેગું કર્યું હોય પૈ પૈ કરી ભેગું કર્યું હોય 2 વીઘા જમીન લીધી હોય તો એને એટલી ખબર નહીં પડતી હોય કે મારા માટે આટલું બધું ભેગું કર્યું હોય હું કોઈની વાતોમાં આવી જાઉં એના ઘેર આવે જાય હું એને સમજાવું બરોબર એ કોઈની વાતોમાં આવે નહીં આ બહુ ભેગું કર્યું આપણે ભેગું આપણા માટે ભેગું કરીને બીજા કોના માટે ભેગું કરે મારે બીજી કશી વાત જ નહીં હોય ભાઈ એમાં જુદું જ લેવું કઈ જ લેવું ઘેર જઈ હા મગન બે આ નહીં એમાં મારા જુદું આ લેડો કેમ જુદું લેવું તારે કોઈને મારા- વાતો એવું લાગે મારા જુદું જ લેવું બીજી કશી વાત જ નહીં કરી પેલું નાસ્તો કહેતો કઈ વાત સાચી હોય કે તારા નાનો ભાઈ છે ને તમને વાદે ચડ્યો હોય કેમ જુદું લેવું તારા તું ભૂસે મરું એવું નહીં મારે જુદું જ લેવું હોય આમાં. બીજી કશી વાત જ નહીં આમાં. જુદા વાળી કરીને ભેગું કર્યું છે ખબર તને કેટલું આ હીરો મેકલું જમીન અને પોળાની મેં શૂટ કરે અહીંયા અને તારા જુદું લેવું હોય મારા જુદું જ લેવું એ બધું ગમે તે હોય મારા નહીં જોવાનું આમાં જુદા તો પોતે 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 ગાડીઓ લઈને ફરે મારા બધું એકલા કરવાનું ચેતનનું કામ તે ગાડી તને આવડતી નહીં તને કહું જ પણ તું ના પાડું કે મને નહીં લેજે મને આવડતી નહીં એ મારા જોવાનું નહીં આમાં કશું મારા ને જુદું આવે કોઈ કીધું ખબર નહીં તું મારા જુદું જ જોઈએ બીજી કશી વાત જ નહીં મારા જુદું જ જોઈએ અને જુદું નહીં મળે આજે નહીં કાલે નહીં મળે મારા જુદું ના
જુદું જો અમારે બીજું કશું નહીં ભાગલા પડાવી દો અમારે મને ખબર નહીં પડતી ભેગું ચમનું થાય ને જુદું લેવું બાકી જાઓ હું વાત હતી આ કોકનું આગળ કર્યો અને જુદું લેવું ક્યાં તમને તો ખબર હે કે ભેગું ચમનું થાય જુદું લેવું ને તારા ભાઈ હા આ બધું કરીએ શાંતિ બે ઝઘડા કરે જુદો થતો હોય. લ્યો, લ્યો, લ્યો. જો ભાઈ તારે જુદું જ લેવું હોય ને મારે જુદું જ જોવા તે હવે ઝઘડા કરીને જુદું થઈ જાય ઝઘડા કરીને ના એમ એમ ના થતો પછી ઝઘડા જ કરવા પડે ને એમ ઝઘડા કરીને જુદો થતો હે હા તો અમે એમને કહી દો આતા સુધી ને અમારું એવું થયું પણ આ સુધી કોઈ દાડ નહીં એ નહીં પણ ખેતરમાં હું એકલો બધું કરું ને એ ગાડી લઈને ફરવા કરો બધી એ મહેનત કરે તને ખબર નહીં એ તો મહેનત કરે ગાડી લઈને આમ જાય ને તો જાય ને બધે ફરવા જ કરે ને એ હું ગાડી લઈને જવું ને એ કોર્ટમાં જતો હોય હું ગાડી લઈને આ ક્ષેત્ર છૂટું કરાવવા માટે તને હજુ ખબર નહીં તમારા બાપોએ છે ને આ જમીન ગીરે મેળી હતી આ તો અમને મહેનત કરીને આ તમારા 2 વીઘા હા ને એ અમને સોરાયું નહીં કોઈ ખાલી ફરતા અને એમની મહેનતથી આ બધું મહેનત કરીને આ બધું વસાવ્યું પહેલા ચોક જાય તો એ ડોસીને બે જાય એકલા એકલા ફરવા કદી મને નહીં લઈ જતા ચોય એ અંગત કરવા જઈએ ડોસીને 2 જતો ચોકન જતો આજે તો આ દવાખાને જતા ડોસી ના દવાખાન જતો તમે કે ફર કરો આ બધું કોને કીધું તમે ફર કરો દવાખાન જાય મને પેલા નાથ્યા ધન્યાએ કીધું તું કે તમારો મોટો ભાઈ અને એમની ડોસી બે કે ગાડી લઈને ફરવા જેવો કે ઓહો બધી વાત અહીં પડી હે એમ કે ને મને ભેગા થતા તો આ બધું ભરાઈ જાય એમને એ બે આખા ગામમાં હતા તોય સારું રાખતા નહીં ભાઈઓ બધા રાખતો રાવા મને ભેગા થતા ને નાથીઓલા અને ધનાજ કે તમારા નાના ભાઈ તો કે બોલ કરતા હતા તમને માનતામાં તો એમને બેને ભરાયું ને તને અને એનાથી મેં કહેતા હતા કે મારું જમીનમાં નોમે નહીં જમીન વાળું નામ નહીં શનિનું નામ સદ ના એવું કરે તને વિશ્વાસ નહીં તને આ મોટા ભાઈ ઉપર આ ભગવાન જેવા તારા ભાઈ હે મોટા મારો તો વિશ્વાસ હતો હું એમાં ના પાડતો પણ કે ના તમને નહીં ખબર એ તો તમે પીઠ પાછળ ઘા કરે એવા કે એવું કહેતા હતા એને આ જોયું નોમ બધું હે ને એ ધનરાજે અને નાથલાને આપણે બેન ઝઘડો કરવાનું મોડ કર્યું બે જણા ભેગા થઈ આમાં હકીકત ખબર પડી ને અને આ લાકડી લઈને ઉડી વળ્યા તને મારવા આવું જોવાના વાદે ના ચડ્યો હારું ઘરમાં ચાલતું હોય ને એટલે આવા અમુક તો ગામમાં હોય ઈર્ખા કરવા વાળા એમને હજુ ઓળખતા નહીં તમે એ 2 જણા ઓછા નહીં ગામમાં ચેટલો ને ઝઘડા કરાયા અમે જે એમની વાતોમાં આવી જાય ને ઝઘડો કરીને આવું વાદે ના ચડાય એમના અમારે આગળ પડી રહ્યો વાત તમારી અને તમારે સારું ચાલે આ ગાડી હ આ બંગલા હારા હ અને આ જમીન હ શું જોવાનું બીજું અને જે જોવો એ આ મોટા ભાઈ બધું લાવે છે એ તો એમના લીધે બધી પડી રહી છે જમીન ને બધી અમે એવું રાખતા નહીં અમે બે માફી માગી લે અમે બે ભાઈ ને અમે દઈશું અમારું માફી માગી લે મોટા ભાઈ ની ભૂલ થઈ જાય મોટા ભાઈ મારી સારું આમાં કોઈની વાતો ચડતા નહીં ને આપણે હે ને ભેગા હરી મારી અને રહીશું અને આવા લોકો અહીંયા બધું રહીશું ધનરાજસિંહ અને નાથલાલસિંહ એમને આપણે ને ક્ષેત્રમાં મને કહેવા દેવાના એમના વાદે નહીં ચડવાનું એ તો આવું કોકનો ઘરમાં આવું ચાલતું હોય ને સારું એ બધા આવું જ કરતા હોય ઈર્ખા કરે સારું આ બધું ને ભૂલી જાય અને હમણાં પછી આય તો તને ગાડી શીખવા દો પછી છે ને તારે ગાડી લઈને ફરવાનું અને હું ક્ષેત્રનું કામ કરે જોયું આ તાર ભાઈ તારા માટે કેવું કરે હ અને તું ખોટું આવું લોકોના વાદે ચડવું એ કોઈની વાતોમાં ના આવતો આમાં ને આપણે બે હંપી જવાનું હોય ને તમે ગાડી લઈ જવાનું જાણ જોયું હોય ને ગાડી લઈ જવાની અને શીખી જતું પેલા આ મુના આવ્યો તમે ઝઘડા કઈ મળી જાવ તો મળી જાય બે ભાઈ તમે યાર સારું કર્યું મારું નગર લાખી મોટું ફોન નાખે બીજાના મારે ઘરમાં ખોટું ખર્ચું મોટું આવે અને પેલા નાથિયાનું અને ઘરાનું શું જવાનું એ ભાઈ બાગ મારી જવાનું એ બેનો હવે તો મારો ભાઈ કોઈ બે હોય આવજો ને આ બધું બહુ આવા ગમત કરતા હોય બીજા જોઈ કરાવે ભાઈઓનું હા બધું એ બધું અમે ભૂલી જાઓ અને રાગે પની રહેજો માફી માગી લે અને મીએ જવું બરોબર રાગે પની રહેજો આમાં રાગે ભાઈ અમે બે રહીશું હો ને મોટા ભાઈ આપણે હવે હપી દેવાના આપણે કોઈની વાદે નહીં ચાલવા પડે જય ગોગા મહારાજ જય માતાજી મિત્રો તો મિત્રો તમે આ વિડીયોમાં જોયું 2 ભાઈઓ રાગે પડીને રહેતા હતા અને
આવા દુનિયામાં ઘણા બધા હોય છે, બે ભાઈઓને જુદા કરાવે એવા, તો જોના જોયા વગર કોઈનો ઉપર ભરોસો કરવો નહીં અને પહેલા નક્કી કરી લેવું કે વાત સાચી છે કે ખોટી છે, કારણ કે જોના જોયા વગર નાયતા બે ભાઈઓ ઝઘડીને જુદા થઈ શકે છે, તો કોઈ દિવસ કોઈનો વિશ્વાસ કરવો નહીં. કોઈની વાતોમાં આવો નહીં અને બે ભાઈઓને હંપીને રહેવું. બરોબર. જય માતાજી. જય ગોગા મહારાજ. અને અમારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેટલું બને એટલું વિડીયોને શેર કરજો.